જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. મિત્રો કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલ હામાભાઈ આહિર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી લોકો આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈનો વિરોધ કરી રહ્યા હતા. હવે વિરોધ કરવાવાળાને કંઈ જોવાનું નહોતું કે માયાભાઈનો હેતુ શું છે, માયાભાઈનો આશય શું છે, માયાભાઈનો ઈરાદો શું છે. બસ એને તો એક જ વાત કે માયાભાઈએ ગરીબોનું અપમાન કર્યું, પણ ખરેખર આવું હતું નહીં કાંઈ. પછી લોકોએ માયાભાઈનું વક્તવ્ય સાંભળ્યું, લોકોએ જે ટુકડો ફરતો કરી દીધો વિરોધ કરવા માટે, એટલે એનો ટુકડો લોકોએ સાંભળ્યો એટલે લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ ના, આમાં માયાભાઈનો હેતુ, ઈરાદો કે આશય કોઈ ગરીબોની લાગણી દુભાવવાનો નહોતો. માયાભાઈએ તો એક રાષ્ટ્રહિતની વાત કરી હતી કે જે નિર્દોષ પોલીસ કર્મચારીઓને વિડીયો ઉતારીને જે હેરાન કરે છે, પોલીસની સામે દાદા બનવાની કોશિશ કરે છે, માયાભાઈ એને કીધું. એટલે આ વિરોધ થયો. એમાં એક વાત આપણને ક્લિયર થઈ કે માયાભાઈના વિરોધીઓ કરતાં સમર્થકો વધારે છે. એ વાત ક્લિયર થઈ ગઈ. હવે વિરોધ કર્યો, એમાં એણે ગરીબોને હથિયાર બનાવ્યું અને પડદા પાછળ ટાર્ગેટ કંઈ બીજો. ગરીબોના નામે માયાભાઈને બદનામ કરવાની કોશિશ હતી, આ બીજું કંઈ નહોતું. હવે આમાં ખબર હોય કે ન હોય, જેને કાંઈ ખબર જ નહોતી એવા લોકો પણ વિરોધમાં જોડાઈ ગયા. જેને હું પર્સનલી ઓળખું છું, લીહી કપલિંગ ગમે ના સેટ થઈ જાય. બોલો, એમાં ઘણા તો કોઈના દાડામાં જાય નથી, બબે જોડી બીડી બઠાવી લે, એ બીડી પીતા માયાભાઈને આવું થોડું બોલાય. હવે તું તો હેઠું બે, આ બીડી લાવ્યો ઈચાથી લાવ્યો તું. એટલે આવાય વિરોધમાં જોડાણા હતા. જો મેં તો પહેલા દિવસથી કીધેલું, મને તો ખ્યાલ હતો. મેં જે માયાભાઈનું વક્તવ્ય હતું એનું એનાલિસિસ કરીને મને ખ્યાલ આવી જતો કે આ માયાભાઈએ જે વાત કરી છે એ વાત રાષ્ટ્રહિતની છે. પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારવા માટેની વાત હતી અને પોલીસનું મોરલ ડાઉન કરવાવાળાને માયાભાઈ કીધું હતું. માયાભાઈએ કોઈ ગરીબની વાત જ નથી કરી. ગરીબ શબ્દ માયાભાઈની વાતમાં આવ્યો નથી. રહી વાત રેશનિંગની, ઘણા લોકો કહે છે, ઘણાને તો હું જેને પર્સનલી ઓળખું છું એની વાત કરું છું, એને 1 થી 15 સુધી ગણતા ના આવડે એવા લોકોએ આપણને વિડીયોમાં કોમેન્ટ કર્યા કે 80 કરોડ લોકોનું અપમાન કર્યું. બોલો તમે, બોલો આનો ટાર્ગેટ, જે વિરોધ કરવા વાળાનો ટાર્ગેટ કેટલો ઊંચો હતો. આ વસ્તુ છે. એટલે આજે મારે જે વિડીયો બનાવ્યો મેં આ વસ્તુ ક્લિયર કરવા માટે કે માયાભાઈના વિરોધીઓ કરતાં સમર્થકો, સપોર્ટરો વધારે છે. હવે એણે ગરીબોને, મેં તમને પહેલાં વાત કરી એમ, ગરીબોને હથિયાર બનાવ્યું. પડદા પાછળ ટાર્ગેટ તો કંઈ બીજો. હવે દુનિયા બધી જાણે છે કે લોકો તમને તમારી બરાબરી ન કરી શકે એટલે બદનામ કરવાની કોશિશ કરે. એટલે મને લાગી રહ્યું છે અને ઘણા લોકોનું કહેવાનું છે કે આ તો એક બદનામ કરવા માટે હતું, ખાલી બીજું કાંઈ નહોતું. થોડો ટાઈમ થયો, તમે જોયું વિરોધીઓ બધાય શાંતિથી હકેલીને બેસી ગયા. હવે આમાં વિરોધમાં અલગ માણસો જોડાણા હતા. કોઈને માયાભાઈની હારે વાંધો હોય એ જોડાણા, કોઈને ભાજપ પક્ષ સાથે વાંધો હોય એ જોડાણા, કોઈને બીજા ત્રીજા વાંધા હોય એ જોડાણા, અને કોઈને નહોતી ખબર, જેનું બ્રેન વોશ કરવામાં આવ્યું હતું એ જોડાણા. કેમ કે મને ઘણા લોકો કહેતા, મારે પર્સનલી ઘણા લોકો સાથે ફોનમાં વાત થઈ, તો મેં એને પૂછેલું કે આમાં માયાભાઈ શું કીધું, એ તમને ખ્યાલ આવ્યો કે તમને ખબર પડી? તો કે ના, અમને કાંઈ ખબર નથી. અમે વાત આવી સાંભળી છે કે માયાભાઈએ આવું ગરીબનું કીધું છે. એટલે આમાં
વિરોધ કરતા હતા એમાં 100% એવા બી નહોતા કે જે જાણતા હોય. પછી જે માયાભાઈનો વિડીયો આવ્યો એનું લોકોએ એનાલિસિસ કર્યું. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વાત રાષ્ટ્રહિતની હતી, પોલીસનું મનોબળ વધારવાની હતી. અને જે જગ્યાએ માયાભાઈએ વાત કરી એની સામે ઓડિયન્સમાં કાયદાની પોથીનો અભ્યાસ કરીને બેઠેલા ધુરીંધરો હતા, જે કાયદાનું પાલન કરાવનાર ધુરીંધરો સામે હતા. એટલે એને કોઈને એવું ના લાગ્યું કે માયાભાઈએ ગરીબોનું અપમાન કર્યું. પણ ઘણા બધા બીજા લોકોને એવું લાગ્યું કે માયાભાઈએ ગરીબોનું અપમાન કર્યું. એટલે આ અપમાન કાંઈ નહોતું. ગરીબોના વિશે કોઈ વાત કરી નથી. માયાભાઈનો એક જ આશય હતો કે ગુજરાત પોલીસનું મનોબળ વધારવું, ગુજરાત પોલીસનું જે મોરલ ડાઉન કરે એવા લોકોને માયાભાઈએ સ્ટેજ ઉપરથી ટકોર કરી. બધાય લોકોને વિરોધ કરવાની જરૂર નથી, બીજા લોકોને કીધું નથી. એ વિરોધમાં તો લોકોને આખા ગુજરાતમાં ટેક્સ વિશે આખા ગુજરાતને ભણાવી દીધું. ઇન્કમ ટેક્સ, જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, સેલ ટેક્સ, આ બધું લોકો માયાભાઈનો વિરોધ કરવા માટે ગુજરાતમાં ટેક્સ ભણાવવા મળ્યા લોકો. છતાં પણ લોકોને ખ્યાલ આવી ગયો, લોકોની આંખ ખુલી ગઈ કે ભાઈ માયાભાઈનો આશય કોઈ આવો નહોતો, માયાભાઈનો હેતુ આવો નહોતો. અને માયાભાઈ એવી કોઈ વાત જ નથી કરી કે જે ગરીબોને લાગુ પડે. લાગુ તો કોઈ લુખાગીરી કરે, પોલીસ સામે દાદા બનવા જાય. અને વાત સાચી છે, તમે નીકળો રોડ ઉપર શું દશા છે. પોલીસની સામે દાદાગીરી કરવા જાય છે લોકો, પોલીસના ખોટી રીતે વિડીયો ઉતારે છે. આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં રોજ આવે છે. તો એમાં શું માયાભાઈએ ખોટું કીધું? એટલે માયાભાઈ જે સ્ટેજ ઉપરથી કીધું, સ્ટેજના માધ્યમથી કીધું, એ 100% માયાભાઈ સાચું કીધું છે. એટલે આમાં ખોટી રીતે કોઈને વિરોધ કરવાની જરૂર નથી. ઘણાને તો ખબર નહીં હોય, એ આની અંદર હાલો. એટલે ભાઈ વિરોધ કરો તો એનું કહેવાનું શું છે એ પહેલાં જાણો. ખાલી હાલો વિરોધ કરવાથી કોઈ મતલબ નથી. તમે વિરોધ કરશો તો એના આમાં સમર્થકો પણ એટલા જ છે. હવે એમાં ડાયરા બંધ કરાવવાની વાત ક્યાંથી આવી? ઘણાએ તો સોશિયલ મીડિયામાં ડાયરા બંધ કરાવી દેવા આવી વાતો કરી. અમુક વર્ગ તરફથી એવી વાતો કરવામાં આવી કે ડાયરાઓ બંધ થઈ જશે તો આપણે ખાશું શું? આવા કટાક્ષમાં કોમેન્ટ કરવાનું ચાલુ કર્યું હતું લોકોએ. અને આખા ગુજરાતના કલાકાર આલમ માયાભાઈના સપોર્ટમાં આવી ગઈ. આખા ગુજરાતના કલાકારો એ માયાભાઈને સપોર્ટ કર્યો કે ના માયાભાઈ અમે તમારી સાથે છીએ. બધા કલાકારોએ પોસ્ટ શેર કરી કે માયાભાઈ એટલે કોણ? ગરીબો માટે 24 કલાક માયાભાઈનો દરવાજો ખુલ્લો હોય એ માયાભાઈ. અસંખ્ય બાળકોની ફીસ ભરી અને બાળકોને ભણાવ્યા એ માયાભાઈ. સેંકડો લોકોને હોસ્પિટલમાં માયાભાઈએ સારવાર માટે ફ્રી સેવા કરી, લોકોને રૂપિયા આપ્યા એ માયાભાઈ. રાજુલા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં માયાભાઈએ કરોડોની ભૂમિદાન આપ્યું એ માયાભાઈ. આટલું મોટું કદ હોવા છતાં ક્યારે અભિમાન નથી કર્યું એ માયાભાઈ. એટલે માયાભાઈને ભરપૂર માત્રામાં લોકોએ સમર્થન આપ્યું. એવું નથી ખાલી હા હોય તમે આગળ જાઓ એટલે તમારો ટાંટીઓ ખેંચવાવાળા લોકો હોય, પણ માયાભાઈ જેવા કદાવર લોક સાહિત્યકાર એનો મુઠ્ઠીભર લોકો વિરોધ કરે તો કાંઈ ફરક પડે નહીં. કેમ કે માયાભાઈ સાચા હતા. અને સાંભળો, જીત હંમેશા સત્યની હોય છે. આ તો નરું સત્ય છે. જે માયાભાઈ કીધું એ તો નરું સત્ય છે. માયાભાઈ જે સ્ટેજ ઉપરથી વાત કરી, સ્ટેજના માધ્યમથી બોલાયેલા શબ્દો 100% સાચા છે. લોકોએ સમર્થન કર્યું. માયાભાઈ સાચા છે. માયાભાઈ ગઈકાલે સાચા હતા ને માયાભાઈ આજે સાચા છે. માયાભાઈ આવતીકાલે સાચા છે.
આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.